નમસ્તે. નવસર્જુ છગન ગોદાણી, વિણેલા મોતી, મણકા નંબર 41. આજથી ઘણા વર્ષ પહેલાં હું પાલિતાણા પ્રવાસમાં જતો હતો. અમારી બસો હતી, એસટીની બસ હતી. એસટી બસ એટલે અમે લીધેલી એસટીની બસ, પણ સ્કૂલનો કલર કરેલી બસ, સ્કૂલ બસ. એ લઈને હું જતો હતો. તો લગભગ આટકોટ અને ઢસા પછી ચિત્તલનો એક પાટિયો આવે છે. પાટિયા પાસે એક જીપ પોલીસની ઊભી હતી. પોલીસે ઉચ્ચવાદ કર્યો એટલે મેં બસ ઊભી રાખી અને મેં બાયણું ખોલ્યું. મને એમ કે કાગળિયા માગતા હશે એટલે મેં કીધું ભર્યો સાહેબ કાગળિયા આપું. એટલે કે નહીં સાહેબ પ્લીઝ, એ કે મારે અંદર આવવું છે, મારે બેસવું છે. બેસવું? મેં કીધું આવો સાહેબ બેસો, કાંઈ વાંધો નહીં, મારે થોડુંક આગળ આવવું છે તમારી સાથે. મેં કીધું આવો સાહેબ, કાંઈ વાંધો નહીં, વેલકમ. મને એમ કે સાહેબની જીભ ખોટકાઈ ગઈ હશે, પાછળ જીભ ઊભી હતી. મને એમ કે જીભ ખોટકાઈ ગઈ છે એટલે સાહેબને આગળ આવે છે. પણ આ તો મને નવાઈ લાગી. અમારી બસ આગળ ચાલુ થઈ અને પાછળ સાહેબની જીપ આવે. હજી મને કંઈ સમજાણું નહીં. પછી મને કહે છે કે સાહેબ, મને બાળકોની બસને જોઈને મને એક આનંદ થયો અને મારું પહેલાં સપનું હતું. એ કે ને હું સાહેબ, એ કે મારા શિક્ષક બનવાનું સપનું હતું. એ કે પણ સંજોગો એવા બન્યા, હું ઇન્સ્પેક્ટર બની ગયો. મને સ્કૂલની અંદર પહેલાંથી જ કોઈ પૂછે કે તારે શું બનવું છે તો બધાને એમ જ કહેતો મારે ટીચર બનવું છે, ટીચર બનવું છે. પણ સંજોગો અવરા પડ્યા તો હું ઇન્સ્પેક્ટર બન્યો. મેં કીધું સાહેબ સંજોગો અવરાને હવરા પડ્યા કહેવાય. કે ના સાહેબ, હવરા નહીં, તમે નસીબદાર છો, તમે શિક્ષક છો, તમને ખ્યાલ ના આવે. તમે નસીબદાર છો. ઓલા ભાવમાં જેના મા બાપે સારા કર્મ કર્યા હોય ને એ આ ભાવ શિક્ષક થાય. મેં કીધું સાહેબ એવું બધું ન હોય. કીધું તમે નસીબદાર જ કહેવો. કે ના સાહેબ, સાંભળો મારી વાત પહેલાં. એ કે મેળા હોય, નવરાત્રિનો તહેવાર હોય, ગમે એ પ્રસંગ સારા સારા એવા હોય, ઉત્સવ હોય દેશની અંદર, તો અમે બંદોબસ્તમાં હોય. જ્યારે મેળા ભરાતા હોય ત્યારે સ્ટેજ ઉપર બેઠા બેઠા અમે જોતા હોય. વાલી એના માતા પિતા એના બાળકોને લઈ આંગળી પકડી પકડીને જતા હોય. કેટલાય વાલીને મેં એના ખંભા ઉપર બેસાડીને જોયા છે. છોકરાને ખંભા ઉપર બેસાડીને જતા હોય. ગરીબ માણસો હોય, પૈસાદાર માણસ હોય, એના મા બાપની આંગળી એના છોકરા હોય. મેળા અને સાતમ આઠમનો મેળો હોય કે ગમે એ મેળો હોય, ભીમી અગિયારસનો મેળો હોય, અને જ્યારે નોરતા આવે તો નોરતાની અંદર એના વાલી છે, એના મા બાપ છે, એ છોકરાઓને લઈ જાય ને મોડા સુધી એને લઈ જાય. આઈસ્ક્રીમ ખવડાવે, ભેળ ખવડાવે અને એનો પ્રેમને લાગણી મળે. અને અમે કોઈ દિવસ અમારા બાળકોને આવી રીતનું કરી શકતા નથી. અને આવા દિવસે તમે રાત 4 દિવસ ઘરે ના આવી. 9 નોરતા અમારે રાતના ટેન્શન હોય અને અમે વધે ટેન્શનમાં હોય તહેવારના દિવસે. અમારા બાળકોને ક્યારેય આવો અમે લાગણી આપી શક્યા નથી. અમારી ઘરવાળીની મજબૂરી હોય. એ એકલી બિચારી પહોંચાય ત્યાં સુધી લઈ જાય, પણ કે લઈ જાય નહીં. અને તમને બાળકોનો પ્રેમ મળે છે અને અમને મળતો નથી. અને બીજી વસ્તુ કે જ્યારે અમને ખબર હોય કે આખી સિસ્ટમ તમને ખબર હોય સાહેબ, એ કે પહેલેથી છેલ્લે સુધી પોલીસ ખાતામાં હપ્તા હોય અને પહેલેથી હપ્તા આવે છેલ્લે સુધી પહોંચાડવાના હોય. અમારા ઘરના પૈસા તમે કંઈ આપી નહીં કે, અને નાનો હપ્તા ના લે તો નાના માણસો નારાજ થાય, ઉપર મોટા સુધી પહોંચાડવા પડે એ કે. એટલે અમારા ઘરમાં પૈસો ઘણો હોય, મારા ફાર્મ હાઉસ છે, ખેતરી છે, પણ આ શું કામના? પ્રેમને લાગણી તો મળતા નથી. એટલે મારો છોકરો જ્યારે 50 રૂપિયા મારી ઘરવાળી પાસે માગે તો મારી ઘરવાળી 100 રૂપિયા આવે. મારો ઘરવાળો 200 માગે તો મારી ઘરવાળી 500 માગે. આમ વધારે પૈસા આપે. ખબર છે, મારા છોકરાને ખબર હોય, છેલ્લે મારી ઘરવાળીને ખબર છે પૈસો ક્યાંથી આવે છે. પણ આ પૈસો કાંઈ કામનો નથી. અને જ્યારે આ પૈસાનો વધારે થાય છે ઓલું, ત્યારે અમે પણ એક દુઃખી થતા હોય છે, પણ અમારી મજબૂરી છે. એટલે આવા શિક્ષકને હું જોઉં છું ત્યારે મને થાય છે કે કેવી તમારી જિંદગી શાંતિની. અને તમે એક ભગવાનના બાળકો છે ને, નિખાલસ બાળકો વચ્ચે જીવંત તમારે છે. આ જીવન તમારું જીવન છે, જીવંત બની જાય છે. કે બાળકો વચ્ચે કિલોલ કરતા હોય, અંતાક્ષરી રમતા હોય અને તમે બેઠા હો તો તમને એક મજા આનંદ થાય. તમે કોઈ દી ટેન્શનમાં ના આવી જાઓ. અને અમારે 24 કલાક ટેન્શનની જિંદગી, ક્યાંથી ક્યાં બંદોબસ્ત મૂકવામાં, ક્યાં શું કરવાનું, આખો દિવસ ગોઠવણી જ કરવાની હોય. એટલે અમે એક દુઃખી હોય, માનસિક રીતે દુઃખી હોય તો બધાને એમ લાગે કે પોલીસ ખાતાવાળા બહુ સુખી હશે. એટલે અમે એવું નથી ભાઈ કે સુખી હોય, રૂપિયાથી કંઈ સુખ મળતું નથી, પણ પ્રેમને લાગણી એકબીજાથી આપો તો તમને સુખ મળે છે. એટલે ખરેખર શિક્ષક છે એ સુખી મારી દૃષ્ટિએ કહેવાય. આમ કરીને 20 કિલોમીટર હિલાઈશું. પછી પૂછ્યું મેં, સાહેબ તમારી નામ શું? એટલે કે મારું નામ ઠાકર સાહેબ. અને ઠાકર સાહેબ કીધું, પીએસઆઈ ઠાકર સાહેબ. ઉતરી જાય છે. મેં પણ આભાર માન્યો. કીધું અમારા બાળકો સાથે તમે રહ્યા, અમારા બાળકોને મજા આવી. એના કહેતા કે ભાઈ બાળકો કરતાં મને મજા આવી, એક મને ઓક્સિજન મળી ગયો. કે નીચે ઉતરીને આભાર માની અને પોતે નીચે ઉતરી ગયા. અને ઠાકર સાહેબની અમે વાતો સાંભળતા પાલિતાણા પહોંચી ગયા. ખરેખર મને આ સાહેબની એના દિલથી વાત કરીને સાચી વાત કરતી હતી.
જે દિલની વાત લગભગ કોઈ ન કરે એવી સાચી વાત કરી દીધી. એટલે મને બહુ આ વિડીયો ગમ્યો. જો તમને ગમ્યો હોય તો શેર કરજો. આભાર.